એક વાત નથી સમજાતી. કઈ વાત? મમ્મી તો મમ્મી હોય ને, બધી મમ્મી સરખી જ હોય ને. હા, બધી મમ્મી સરખી જ હોય. મમ્મીના પ્રકાર હોય? એમાં મમ્મીના થોડી પ્રકાર હોય. અલગ અલગ મમ્મી હોય? મેં એક વિડીયોમાં જોયું હતું કે મમ્મી અલગ અલગ હોય ને મમ્મી નહીં અલગ અલગ પ્રકાર હોય. મમ્મીના અલગ અલગ રૂપ હોય, જેમ કે મમ્મી હોય, બેન હોય, માસી હોય, ફઈ હોય, બા હોય, દાદી હોય એમ. પણ મમ્મીના કોઈ પ્રકાર ન હોય. એમાં બતાવતા હતા કે એક પારકી મમ્મી હોય, એક પોતાની મમ્મી હતી અને એક પારકી મમ્મી હતી. બધી મમ્મી હરખી જ હોય અને મમ્મી તો એક જ છે. મમ્મીનું હંમેશા એક જ રૂપ છે, એક માં છે. આ લોકોએ એવા પ્રકાર બનાવી દીધા છે કે આ મમ્મી અલગ છે, આ મમ્મી અલગ છે, આ મમ્મી પોતાની છે, આ મમ્મી પારકી છે, એવી રીતના. મને તો સમજાતું નથી પારકી મમ્મી એટલે હું. કોઈ મમ્મી બીજા બાળકોને પોતાના નથી સમજતી ને, ત્યારે લોકો એને પારકી મમ્મી કહે છે. એ પોતાની મમ્મીથી અલગ હોય? મમ્મી તો બધી સરખી જ હોય. એમાં મમ્મીમાં શું ભેદભાવ હોય? મમ્મી માટે તો દરેક બાળકો સરખા છે. મમ્મી બધી જગ્યાએ હરખી હોય તો બધા એમ કેમ કહે છે કે મમ્મી પારકી હોય? જેમ માતાજી માટે દરેક લોકો સરખા છે, એમ એક મમ્મી માટે દરેક બાળકો સરખા છે. પણ લોકો શું છે કે એના મગજમાં નાખી દે છે કે તું જે ઘરે જા છો ને, ત્યાં જે બાળકો છે ને એ તારા નથી, એ બીજા બાળકો છે, એટલે તારે એને નહીં સાચવવાના, તારે એને એની પાસે કામ જ કરાવવાનું. એટલે કોઈ પણ મમ્મી હોય ને, એ લોકોની વાતમાં આવી અને એ બાળકોને પોતાના નથી માનતી અને પારકા સમજવા માંડે. પારકી મમ્મી શું કરે? મારે એક મમ્મી જે છે ને એને કેવું છે કે તમે એક માતા બની ગયા છો. માતા બની ગયા પછી જો તમને આટલી સમજણ ન હોય કે બાળકો તો હંમેશા ભગવાનનું રૂપ છે, ચાહે કોઈ પણ બાળકો હોય, તો એમાં શું ભેદભાવ કરવાનો? પારકી મમ્મી કેવી રીતે બને? તમે જ્યારે બાળકોને પોતાના પારકા સમજવા લાગો ને, ત્યારે એ બાળકોના જ મગજમાં એવું થઈ જાય છે કે આ મમ્મી મને નથી રાખતી. અને બાળકના મગજમાં નાનપણથી જ તે મોટું થાય ને ત્યાં સુધી ગુસ્સો ભરાતો જ જાય છે, એક નફરત ભરાતી જાય છે કે આ મમ્મી મને નથી રાખતી, મમ્મી તો મને પારકા સમજે છે, તો મારે એ મમ્મી માટે શું કામ કાંઈ કરવું? એટલે એ બાળક તમારાથી અલગ થઈ જાય છે. પછી જ્યારે એ જ માતાને જ્યારે બાળકની જરૂર હોય ને ત્યારે કોઈ એનો સાથ નથી આપતું અને એ જ માતા જીવનમાં એકલી થઈ જાય છે. ત્યારે જ પછી એ કહે છે કે લ્યો મારું બાળક હતું તો એ મને તો રાખતું નથી અને મારી સાથે કાંઈ સરખી વાત નથી કરતું, નથી મને માન આપતું અને મને નફરત કરે છે. પણ એ નફરત જે છે ને, એ તમે જ એના મગજમાં નાનપણથી નાખી છે. તો આવું કરવાને બદલે તમે એને થોડો પ્રેમ આપો, થોડું સંભાળો, થોડું રાખો, એને મદદ કરો, એની સાથે પ્રેમથી વાતો કરો, તો જ એ બાળક તમારું થશે. નહીતર તો એ બાળક અલગ જ થઈ જવાનું છે. તમે જો સામે એની સાથે એવું કરશો તો એ બાળક તમારી સાથે એવું જ કરશે. અને જ્યારે એ બાળક મોટું થશે, જ્યારે આપણે ખુદ કાંઈ નહીં કરી શકીએ ને, ત્યારે એ બાળકની આપણને જરૂર હોય છે. ત્યારે આપણે કહીએ છીએ કે લ્યો બાળક છે છતાંય કોઈ મદદ નથી કરતું. પણ તમે જે એવું કર્યું છે કે બાળક એ મદદ કરવાનું જ નથી. એટલા માટે જ કહું છું કે એને અત્યારથી એવું ન શીખવાડો કે તમે અલગ છો, એ બાળક અલગ છે. નહીતર મોટું જ્યારે થશે, જ્યારે તમારે સાચી જરૂર હશે ને, ત્યારે એ બાળક મદદ નહીં કરે તમને, એ તમારો સાથ કે સહારો નહીં બને અને તમે એકલા પડી જશો. હા, મમ્મી તો બધી જગ્યાએ હરખી જ હોય, પણ આ લોકોએ મમ્મી અલગ અલગ બનાવી નાખી છે, એટલે એના બાળકોની તે પારકા જ સમજે છે. બાળક જે છે ને નાનું છે, એના મગજમાં એવું ન નાખો કે એ બાળક પોતાનું નથી, પારકું છે. જો માતા અલગ અલગ હોત ને તો બધા ભગવાન બધાના ઘરે અલગ અલગ રૂપ લઈને રહેતા હોત અને બાળકોને મોટા કરતા હોત. પણ ભગવાનને ખબર છે કે માં તો એક જ છે, એના અલગ અલગ રૂપ છે પણ એના કોઈ પ્રકાર નથી. એટલા માટે તો દરેક ઘરે એક માં મૂકી છે. એણે કોઈ દિવસ એવું નથી કીધું કે આ નવી મમ્મી છે, આ જૂની મમ્મી છે, આ પારકી છે, આ પોતાની છે. જ્યારે ભગવાને કોઈ એવો ભેદ નથી રાખ્યો તો લોકો શું કામ એવો ભેદ રાખે છે અને બાળકો સાથે આવું કરે છે? આ લોકો મમ્મીને અલગ અલગ બનાવે, એમાં બાળકોનો શું વાંક? મમ્મી આવી બની જાય ને એટલે બાળકો હેરાન થઈ જાય. એટલા માટે જ મારે કેવું છે કે બાળકોની સાથે આવું ન કરો. એ તમને તો માન સન્માન નહીં આપે, પણ દુનિયાની કોઈ માતાને માન સન્માન નહીં આપે. કારણ કે એ એવું જ સમજશે કે બધી મમ્મી તો અલગ જ હોય છે અને બધી મમ્મી તો પારકી અને આવી જ હોય છે. એટલા માટે એ કોઈની માતાને માન સન્માન નહીં આપે. બાળકો તો મમ્મીને પોતાની સમજે છે, પણ એને ક્યાં ખબર છે કે આ મમ્મી પારકી છે? બાળકો તો હંમેશા પ્રેમના ભૂખ્યા હોય છે. એને ક્યારેય એવી સમજ નથી પડતી કે આ માતા એની છે કે અલગ છે. એ તો માતાને માતા જ સમજે છે. જ્યારે એક મમ્મી બીમાર પડે ને, ત્યારે કોઈ સાથ આપે કે ન આપે, પણ એક બાળક હંમેશા એની સાથે હોય છે અને બાળક હંમેશા એની મદદ કરે છે. તો જો બાળક જ આટલું સમજતું હોય તો એક માતા છે એને તો ઘણી સમજણ છે, આટલી મોટી છે, તો એ થોડુંક પણ ન સમજી શકે કે એ બાળક છે, એ પોતાનું કે પારકું નથી, એ ખાલી એક નાનું બાળક છે. તો આપણે એની સાથે આવું વર્તન ન કરીએ. આવું કરીને બાળકોના મગજમાં નાખે છે કે આ મમ્મી એની નથી. પછી બાળકો તે મોટા થઈને મમ્મીને મમ્મી નથી સમજતા અને પછી બાળકોનો જ વાંક કાઢે છે કે મમ્મી માટે કાંઈ નથી કરતા.
મારે બધાને એટલું જ કેવું છે કે બધા લોકો મમ્મીને અલગ અલગ બનાવે છે, પોતાની પારકી એવું ન બનાવવું જોઈએ. મારો વિડીયો ગયો હોય તો લાઈક કરો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય.